એક હતું ગામ, એમાં ઘણા ઉંદર. બાગમાં ઉંદર, પેટીમાં ઉંદર, મોટા ઉંદર, નાના ઉંદર. અરે ઉંદર તો સુખે ખાવા ના દે, સુખે પીવા ના દે, સુખે ઊંઘવા ના દે, સુખે ચાલવા પણ ના દે. અરે આ ઉંદરનું શું કરવું? આમ જાઓ તો ચૂ ચૂ ચૂ, આમ જાઓ તો ચૂ ચૂ ચૂ, તેમ જાઓ તો ચૂ ચૂ ચૂ, જ્યાં જાઓ ત્યાં ચૂ ચૂ ચૂ. હવે શું કરવું? હવે શું કરવું? એકવાર એક વાંસળીવાળો ગામમાં આવ્યો. વાંસળીવાળો તો સરસ વાંસળી વગાડતો હતો. લોકો કહે, ભાઈ અમે તો કંટાળ્યા. ઓ વાંસળીવાળા ભાઈ, અમારા ગામમાં બહુ ઉંદર છે, એને બહાર કાઢો ને તમે. વાંસળીવાળો કહે, સારું, પણ મને 1000 રૂપિયા આપજો. ગામવાળા કહે, સારું, અમે તને 1000 રૂપિયા આપીશું, પણ આ બધા ઉંદરોને ગામની બહાર મૂકી આવો. વાંસળીવાળો કહે, સારું. વાંસળીવાળાએ તો વાંસળી વગાડવાની ચાલુ કરી. કેવી સરસ વાંસળીનો અવાજ આવે! અરે વાહ! વાંસળીનો અવાજ સાંભળી અને બધા વાંસળીવાળો ચાલે તેમ ઉંદર પણ એની પાછળ પાછળ જવા લાગ્યા. આગળ નદી આવી તો નદીમાં બધા ઉંદર પાણીમાં ડૂબવા લાગ્યા અને બધા ઉંદર તો પાણીમાં ડૂબી ગયા. અને વાંસળીવાળો તો ગામવાળાને કહે છે, લાવો મારા 1000 રૂપિયા. ગામવાળા કહે છે, રૂપિયા કેવા ને વાત કેવી? જા ચાલ્યો જા છાનો માનો, ઉંદર મારવાના તો 1000 રૂપિયા હોય. વાંસળીવાળાએ વિચાર્યું કે હવે આ ગામ લોકોને સબક શીખવાડવો પડશે. એટલે વાંસળીવાળો કહે, હા હવે આમને હું સબક શીખવાડું. વાંસળીવાળાએ તો સરસ મજાની બીજી રીતે વાંસળી વગાડવાની ચાલુ કરી. વાંસળીનો અવાજ સાંભળીને એક છોકરું બહાર આવ્યું, 2 છોકરા બહાર આવ્યા, 3 છોકરા બહાર આવ્યા. કોઈ નાચતું આવ્યું, કોઈ કૂદતું આવ્યું, કોઈ ઘરમાંથી આવ્યું, કોઈ બહારથી આવ્યું. વાંસળીવાળો તો બધાને નદી બાજુ લઈ જવા લાગ્યો. બધા છોકરાઓ વાંસળીવાળાની પાછળ જતા હતા. ગામ લોકો તો મૂંઝાયા. અરે આ તો આપણા છોકરા ડૂબી જશે નદીમાં. ઓ વાંસળીવાળા ભાઈ, ઊભો રે ઊભો રે, લે આ તારા 1000 રૂપિયા. તું હવે વાંસળી ના વગાડીશ અને અમારા છોકરાઓને ગામમાં પાછા આવવા દે. જા ભાઈ, જતો રહે તું. વાંસળીવાળો તો ખુશ થઈને ત્યાંથી જતો રહ્યો.